एक कहावत है कि दिया तले अंधेरा। कुछ ऐसा ही कच्छ के गांधीधाम नगर पालिका में उजागर हो रहा है, जहां खुद के ही कार्यालय में फायर सेफ्टी के संसाधन एक्सपायरी हुए पड़े हैं। गुजरात में दुर्घटनाओं का दौर लगातार चलता जा रहा है और निर्दोष नागरिक भोग बनते जा रहे हैं। लेकिन गुजरात सरकार या अलग अलग शहरों की नगर पालिका अपनी नींद उड़ाने के लिए तैयार नहीं है। इसी बीच कच्छ की गांधीधाम से एक मामला सामने आया है, जहां नगर पालिका की घोर लापरवाही उजागर हुई है, जिसके ऊपर पूरे शहर की सुरक्षा की जिम्मेदारी है। उस नगर पालिका कार्यालय में अग्निशमन के संसाधन एक्सपायरी हो गए हैं। हाल ही में राजकोट में इतनी बड़ी दुर्घटना के बाद जगह जगह फायर सेफ्टी को लेकर जांच हो रही है। इसी बीच गांधीधाम में नगरपालिका के अग्निशमन संसाधन एक्सपायरी होने की खबर सामने आने पर विपक्ष नेता समीप जोशी ने सवाल उठाए हैं। જ્યાં સુધી ગાંધીધામ નગરપાલિકાનો વહીવટ આખોએ કથળી ગયેલો વહીવટ છે. ફાયર બ્રિગેડની જ્યાં સુધી વાત હોય તો ફાયર બ્રિગેડની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ નાની એવી જગ્યામાં જવા માટે બુલેટની વ્યવસ્થા આપવામાં આવી હતી અને બુલેટની અંદર નાની એવી સાંકડી જગ્યામાં પણ બુલેટ જઈ શકે અને ફાયર ફાઇટિંગની વ્યવસ્થાઓ એના થ્રુ આપણે ફાયર અટકાવી શકીએ. આજની તારીખમાં આ બુલેટ ક્યાં છે, કઈ હાલતમાં છે, એનું પણ કોઈ ઠેકાણું નથી. ગાંધીધામ નગરપાલિકાની અંદર માત્ર પહેલા માળે જો આગ લાગે તો માત્ર એક જ સીડી છે, ત્યાંથી ઉતરવાની કે અન્ય કોઈ એક્ઝિસ્ટ જેને કહેવાય કે ઇમરજન્સી એક્ઝિસ્ટની કોઈ પણ વ્યવસ્થા છે નહીં નગરપાલિકાના ખુદની અંદર. ગાંધીધામ નગરપાલિકાની અંદર આપણે જેમ કહ્યું કે જે પણ એમણે બોટલ્સ રાખવામાં ત્યાં આવેલા છે ફાયર ફાઇટિંગને બુઝાવવા, ફાયર લાગે ને એને બુઝાવવા માટેના, એ પણ બધા એક્સપાયરી ડેટના લાગેલા છે. આજે એની એક્સપાયરી ડેટ ચીફ ઓફિસર અત્યારે હાલમાં છે નહીં, મોટા ભાગનો સ્ટાફ ટ્રેનિંગ લેવા માટે ગયેલો છે. આજે ગાંધીધામ નગરપાલિકા નહીં, મામલતદાર કચેરી હોય કે કોઈ પણ જાહેર જગ્યા હોય કે કોર્ટ હોય, ક્યાંય પણ ફાયર ફાઇટિંગની સુવિધાઓની બાબતમાં સદંતર નિષ્કાળજી રાખવામાં આવી છે. જ્યાં પણ પબ્લિક મોટા ભાગે ભેગી થતી હોય છે એ તમામ જગ્યાઓની હાલત અત્યંત કફોડી છે અને તે માટેની કોઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી, ન તો એ બાબતે જાગૃત છે.